તો મિત્રો આપણે આગળ વધીએ વસ્તી વૃદ્ધિના પ્રકાર. વસ્તી વૃદ્ધિ તરફ આપણે પ્રયાણ કરેલું હતું લાસ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે જોયું કે વસ્તીની જે વૃદ્ધિ જે છે તેની પેટર્ન જો આપણે જોવા જઈએ, એની ભાત જો આપણે જોવા જઈએ તો મુખ્ય આપણને બે પ્રકારની ભાત જોવા મળે છે. એક છે ચરઘાતાંકીય રીતે વધતી વૃદ્ધિ, બીજું છે સંભાવ્ય અથવા લોજિસ્ટિક એપ્રોચ, લોજિસ્ટિક અથવા સંભાવ્ય વૃદ્ધિ. હવે આપણો તો વિષય નથી પણ મેથ્સનો વિષય છે કે ચરઘાતાંકીય વિધેય, એવું વિધેય ચરઘાતાંકીય વિધેય. ચાલો, તો ચરઘાતાંકીય વિધેય ઉપર આપણે લેક્ચર નથી લેવાના કારણ કે વિષય મેથ્સનો છે. આપણે મુદ્દાની ચર્ચા કરીએ. પહેલાં હું દેશી ભાષામાં સમજાવું કે ચરઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ જે છે ને, આ એનો ગ્રાફ છે. કે સપોઝ કે સમય તરીકે આપણે અહીંયા 0 છે, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કે કલાક પણ લઈ શકાય, કોઈ પણ આપણે વસ્તુ લઈ શકીએ. જ્યારે અહીંયા સજીવની સંખ્યા તરીકે 0, 10, 20, 30, 40, 50, 60, 70. હવે તમે જોઈ શકો કે પહેલા દિવસે સંખ્યા 5 નિયર અબાઉટ, પહેલા દિવસે સંખ્યા 5 નિયર અબાઉટ, બીજા દિવસે સંખ્યા થઈ 12, ત્રીજા દિવસે 20, ચોથા દિવસે 30, પાંચમા દિવસે 50 નિયર અબાઉટ, અને છઠ્ઠા દિવસે તો આમાં મપાતી જ નથી. એટલે ડ્રાસ્ટિક અથવા ખૂબ જ ઝડપથી જેને કહેવાય સંખ્યા વધી રહી છે. ક્યાંય ગ્રાફ પાછો પડ્યો જ નહીં, હજી કંઈ નીચે આમ આવતો હોય એવું કાંઈ આવતું જ, આમ સીધો આમ આવેલો જ જાય. એટલે આવા પ્રકારની જે વૃદ્ધિ જે છે ને, એને ચરઘાતાંકીય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ચરઘાતાંકીય વૃદ્ધિ ક્યારે થાય? તો કે જ્યારે ખોરાક અને રહેઠાણ અમર્યાદિત હોય તો જ આવા પ્રકારની વૃદ્ધિ જેને કહેવાય શક્ય છે, બાકી શક્ય નથી. એટલે મોટે ભાગે પ્રેક્ટિકલી જો ચર્ચા કરવામાં આવે તો કોઈ વસવાટમાં આવા પ્રકારની વૃદ્ધિ સામાન્ય રીતે જોવા મળતી નથી. હું તમને એક એક્ઝામ્પલ આપીશ, એટલે હાવ ક્યાંય છે જ નહીં એવું નથી, છે, પણ મોટે ભાગે આવા પ્રકારની વૃદ્ધિ આપણને જોવા મળતી નથી. ડાર્વિનનો જે વાત છે એની અંદર અમુક મુદ્દાઓ, એની અંદર પણ આ બાબત સમાવિષ્ટ છે કે કોઈ સજીવની સંખ્યામાં વધારો અથવા તો એની વસ્તીની જે વૃદ્ધિ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો કે ખોરાક છે, રહેઠાણ છે. જો ખોરાક અને રહેઠાણ છે અમર્યાદિત હોય અથવા ખૂબ જ વધુ હોય તો ચરઘાતાંકીય કે ભૌમિતિક પ્રકારની વૃદ્ધિ થઈ શકે. તો આ બાબત જેને કહેવાય કે ડાર્વિનનો જે સિદ્ધાંત છે એની અંદર પણ આપણને જોવા મળે છે. ચાલો ચર્ચા કરીએ. એટલે ચરઘાતાંકીય વૃદ્ધિની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ને મિત્રો, ત્યારે આમાં વહન ક્ષમતા લાગુ પડતી નથી. કારણ કે રહેઠાણની જો ચર્ચા કરવામાં આવે તે પણ અમર્યાદિત છે, ખોરાક પણ અમર્યાદિત છે, એટલે કોઈને કંઈ વાંધો જ નથી. ગમે એટલા સજીવો જેને કહેવાય કે વસ્તીની અંદર ઉમેરાય. હવે આપણે ગાણિતિક રીતે સેજ આપણે જોઈએ કે ધારો કે વસ્તીનું કદ મીન્સ કે સંખ્યા n છે, વસ્તીમાં વધારો થવા માટેનું પરિબળ જન્મદર બી, બર્થ, એને બી તરીકે આપીએ. ખાસ નોંધ લેવાની, જન્મદર પ્રતિ વ્યક્તિ ભૂલાવું ન જોઈએ. જન્મદર પ્રતિ વ્યક્તિ એટલે શું? ધારો કે 2 લોકોનો જન્મ થાય છે, પહેલાં સંખ્યા 20ની હતી તો જન્મદર પ્રતિ વ્યક્તિ 0.2 થાય.
જન્મદર પ્રતિ વ્યક્તિ 0.2 થાય, અથવા ટકાવારીમાં ચર્ચા કરીએ તો 2% થાય, તો 2%ની દ્રષ્ટિએ નહીં જન્મદર પ્રતિ વ્યક્તિ લેવાનો. શેમાં? આગળની ગણતરીમાં. શેની ગણતરી? આની. આનો દાખલો આવશે, આપણે એ ગણશું એટલે ખ્યાલ આવશે. ચાલો, મૃત્યુદર ડી ફોર ડેથ, ડી ધારતા પ્રતિ વ્યક્તિ, ટકાવારીમાં નહીં, આ ટકાવારીમાં કહેવાય, આ પ્રતિ વ્યક્તિ થાય. પ્રતિ વ્યક્તિ બાયોલોજીકલી મેળ ન આવે, પણ મેથેમેટિકલી પ્રતિ વ્યક્તિ 0.2નો જન્મદર છે એમ કહેવાય. એટલે કે એક વ્યક્તિ 0.2 વ્યક્તિને જન્મ આપે છે એમ મેથ્સની ભાષામાં કહેવાય, બાયોલોજીની ભાષામાં ન થાય. રેડી? ચાલો, તો વસ્તીનું કદ n છે, જન્મદર b છે, મૃત્યુદર d છે. તો એકમ સમયે વસ્તીની વૃદ્ધિ આપણે જોતી હોય, અહીંયા વિકલન કરેલું છે, તો એકમ સમયે વૃદ્ધિ dn/dt વિકલન કર્યું છે. મારાથી વધુ સારું તમે જાણી શકો છો. તો એ કેમ જાણી શકાય? સિમ્પલ. પહેલાં કેટલું છે? n. હવે આપણે શું ઉમેરવાનું રહ્યું? તો કે કેટલા જન્મે છે અને કેટલા મૃત્યુ થાય છે. તો આ સમીકરણ દ્વારા આપણે એકમ સમયે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી હોય તો એકમ સમયે વસ્તીમાં થતી વૃદ્ધિ આ સમીકરણ દ્વારા આપણે ગણી શકીએ. ચાલો, હવે બર્થ માઇનસ ડેથ એને આપણે આર તરીકે ધારીએ. તો આર શું છે? બર્થ માઇનસ ડેથ એટલે કે હકીકતે થતી વૃદ્ધિ. આ બેની બાદબાકી કરી નાખીએ એટલે જે પણ જવાબ આવે એ માઇનસમાં આવે તો માઇનસમાં, ધન આવે તો ધન, માઇનસમાં આવે તો એનો મિનિંગ એમ સમજશું કે વૃદ્ધિ થતી નથી, ધન આવે તો એમ સમજશું વૃદ્ધિ થાય છે. એટલે આર એટલે શું? તો કે હકીકતે વસ્તીમાં થતી વૃદ્ધિ. અથવા તો એઝ પર ટેક્સ્ટ બુક તો કે આર ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃતિક રીતે, નેચરલી, કુદરતી રીતે વૃદ્ધિનો આંતરિક દર. તમને એમ થાય કે આ બધું સમજાણું, પણ આંતરિક શું છે? તો યાદ કરો લાસ્ટ લેક્ચર કે વસ્તી વૃદ્ધિની અંદર જન્મ અને મૃત્યુ સિવાયના અન્ય પરિબળો પણ અસર કરે છે. કયું? તો કે અંતઃસ્થળાંતરણ અને બહિર્સ્થળાંતરણ. પણ આ પરિબળ વસ્તીનું પોતાનું છે, જન્મદર, મૃત્યુદર, આંતરિક, અંદરનું, પોતાનું. એટલે આરને આવી રીતે લખવામાં આવે છે કે પ્રાકૃતિક રીતે, નેચરલી, કોઈ આર્ટિફિશિયલી નહીં, નેચરલી વસ્તીની અંદર વૃદ્ધિનો આંતરિક દર. રેડી? આપણે ચરઘાતાંકીય વૃદ્ધિની વાત કરી છે તો એમાં બહારથી આવતા હોય એની વાત જ ન કરવાની હોય. ધારો કે જન્મ અને મૃત્યુ કાંઈ છે જ નહીં ને બહારથી જ એમને આવ્યા રાખે, અંતઃસ્થળાંતરણ છે, તો આપણે જે જોઈ છીએ એ વસ્તુ અહીંયા એનો કોઈ મિનિંગ ન રહે. એટલે આપણે આંતરિકની જ ચર્ચા કરવાની છે કે અંદરો અંદર વસ્તી ખરેખર કેવી રીતે વૃદ્ધિ પામે છે. રેડી? તો એકમ સમયની અંદર dn/dt ઇઝ ઇક્વલ ટુ rn, આ સૂત્ર દ્વારા આપણે એકમ સમયની અંદર ચરઘાતાંકીય વૃદ્ધિ વિકલન દ્વારા કોઈ પણ સમયે આપણે મેળવીશું. રેડી? ચાલો, હવે આ જે સૂત્ર છે જ્યાં આર એટલે હકીકતે આંતરિક વૃદ્ધિનો દર, બર્થ માઇનસ ડેથ, આ જે સૂત્ર છે ને એનું જો આપણે સંકલન કરીએ તો આપણને ફાઇનલી આ સમીકરણ મળે. આનું સંકલન કરો, આ સ્ટેપે પહોંચો, પછી પણ ઘણા બધા સ્ટેપ છે અને ફાઇનલી આપણને આ સમીકરણ મળે. આપણે સંકલન કરવાનું નથી, આ તો ખાલી સમજાવવા માટેની વાત છે. રેડી? તમને કદાચ આવડતું હોય આ બધા સ્ટેપ. રેડી? તો સંકલિત સમીકરણ આ છે કે ટી સમયે વસ્તીની વૃદ્ધિ કે ગીચતા કે નંબર ઓફ સજીવ ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં કેટલા હતા? ની આર ઇન્ટુ ટી ઘાત. જ્યાં આર શું છે? પ્રાકૃતિક રીતે વધતી વસ્તીનો આંતરિક દર. ક્યાંથી આવ્યો? આનું સંકલન કરતા આવ્યો, હું ન સમજાવી શકું તમને. બરાબર? તો પ્રાકૃતિક લઘુગુણકનો આધાર ચાલો, તમને 2-4 એક્ઝામ્પલ આપ્યા છે કે નોર્વેના ઉંદરો છે ને એની અંદર પ્રાકૃતિક રીતે મીન્સ કે બર્થ માઇનસ ડેથ આરનું મૂલ્ય 0.015 છે.
એટલે કે જન્મદર હોય કંઈક એક્સ, મૃત્યુદર હોય વાય, એની બાદબાકી કરવામાં આવે તો આપણને આ સંખ્યા મળે છે. અથવા જો તમારે ટકાવારીમાં જોતું હોય તો મારે કહેવાની જરૂર નથી, 1.5% થાય. ઘઉંની અંદર જે ધનેરા પડે એના માટેનો વૃદ્ધિ દર 0.12, ટકાવારીમાં જોતું હોય તો 12% થાય. ભારતની અંદર 1981ની અંદર ગણેલી વાત છે કે મનુષ્ય માટે વૃદ્ધિ એની ચર્ચા કરીએ તો આરનું મૂલ્ય 0.0205 છે. ટકાવારીમાં ગણતરી કરીએ તો 2.05% થાય. અને હાલના સમયે જો તમને જન્મદર અને મૃત્યુદર ખ્યાલ હોય તો તમે તેને ગોતી શકો. રેડી? હવે બધી વાત બરાબર છે, આ વસ્તુ આટલી ધ્યાન રાખવાની છે. આ ગ્રાફ જે છે તે ચરઘાતાંકીય વૃદ્ધિનો છે. એકમ સમયે વિકલિત સમીકરણ આ છે, સંકલિત સમીકરણ આ છે. સમીકરણની અંદર દરેક બાબતો શું કહેવા માગે છે, દરેક ચલ શું કહેવા માગે છે એ ખ્યાલ હોવો જોઈએ. બીજું કે સામાન્ય રીતે અમર્યાદિત હોય તો જ આ પ્રકારની વૃદ્ધિ થઈ શકે, બાકી ન થાય. મોટે ભાગે આવું જોવા મળતું નથી. શા માટે નથી જોવા મળતું? તો કે મોટે ભાગે વસવાટની અંદર રહેઠાણ અને ખોરાક છે ને લિમિટેડ હોય છે, એટલા માટે. ચાલો હવે આનું મારે તમને એક એક્ઝામ્પલ આપવું છે. આનું એક્ઝામ્પલ હકીકતે આવું છે, હું લખીશ ને બોલું છું ખાલી, કે તમે ચોમાસાની શરૂઆતમાં પહેલો વરસાદ હોય અથવા બીજો વરસાદ હોય ને મિત્રો, પહેલો વરસાદ અથવા તો બીજો વરસાદ હોય ને, ત્યારે અચાનક જેને કહેવાય કે ઓલા જીવડા હોય ને એ ઉતરી આવે. અચાનક ઓલા જે જીવડા છે એ ઉતરી આવે. આ જે જીવડા હોય ને એના માટે જો વસ્તી વૃદ્ધિની ચર્ચા કરીએ ને તો એનો આલેખ આવો આવે. હવે હકીકતે તમને કહું ને તો આવા પ્રકારની ચરઘાતાંકીય રીતે વધતી વસ્તી હોય ને એમાં આ ગ્રાફ હું પૂરેપૂરો દોરું ને તો આવો આવે કે આવા પ્રકારની વસ્તીમાં સજીવો જેટલી ઝડપે વધે છે ને એટલી જ ઝડપે તેઓ નાશ પણ પામે છે. પણ આપણને આ વધુ ચર્ચા નથી એટલે ગ્રાફ જે છે એ આપણે આટલે સુધી જ મર્યાદિત રાખીશું. તો આ એનું એક એક્ઝામ્પલ છે. રેડી? તો આ થઈ ચરઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ. બીજા પ્રકારની જે વૃદ્ધિ છે એની ચર્ચા કરીએ, જેને આપણે સંભાવ્ય વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો બીજો પ્રકાર છે સંભાવ્ય વૃદ્ધિ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સંભાવ્ય વૃદ્ધિ અને ચરઘાતાંકીય વૃદ્ધિ વચ્ચેનો ડિફરન્સ શું હતો. ગ્રાફ ઉપરથી તમે જોઈ શકો કે અહીંયા આપણે વહન ક્ષમતાને ધ્યાનમાં રાખવી પડે. વહન ક્ષમતા એટલે શું? તો કે કોઈ વસવાટની અંદર સારી રીતે કોઈ સજીવ કેટલી સંખ્યામાં રહી શકે એને વહન ક્ષમતા કહેવાય. સપોઝ કે આપણે ચર્ચા કરીએ, ધારો કે સમયની ચર્ચા કરીએ તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ કે મહિના પણ લઈ શકાય, ગમે તેને. ધારો કે આવી વાત કરતા હોય તો બેક્ટેરિયા માટે કદાચ લાગુ પાડી શકાય, તો પછી અહીંયા સ્કેલે મોટો લેવો પડે. અથવા બેક્ટેરિયા માટે ચર્ચા કરતા હોય તો મિનિટ લઈ શકાય, 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ, કલાક લઈ શકાય. રેડી? ચાલો, એ તો કોઈ પણ લઈ શકાય. અહીંયા છે ધારો કે નંબર ઓફ n મીન્સ કે નંબર ઓફ પોપ્યુલેશન, સજીવની સંખ્યા. ધારો કે 10, 20, 30, 40, 45, 50. ધારો કે કોઈ એક વસવાટ માટે એની ચર્ચા કરીએ છીએ. આ વસવાટની વહન ક્ષમતા 45 છે. વહન ક્ષમતા એટલે કે 45 છે. એટલે કે આ વસવાટની અંદર જ્યાં સુધી સજીવની સંખ્યા 45 થશે ત્યાં સુધી વાંધો નથી. શેમાં વાંધો નથી? રહેઠાણમાં વાંધો નથી અને ખોરાકમાં વાંધો નથી. જો 45થી જેને કહેવાય કે સંખ્યામાં જો વધારો થાય, 45થી સંખ્યાની અંદર જો વધારો થાય તો ખોરાક અને રહેઠાણ બંને ઘટે. ખોરાક અને રહેઠાણ બંને જો ઘટવા માંડે તો અરસપરસ શું થાય? તો કે સ્પર્ધા થાય.
અને અરસપરસ જ્યારે સ્પર્ધા થાય ને ત્યારે હકીકતે નુકસાન તો બંનેને થાય જ, પણ સ્પર્ધાની અંદર બેમાંથી એકની જીત થાય, એકની હાર થાય. જેની હાર થાય એના ભાગે શક્ય છે કે ખોરાક ન આવે, શક્ય છે કે રહેઠાણ ભાગમાં ન આવે. જેથી આ સજીવે મીન્સ કે હારેલો જે સજીવ છે એને કાં તો મૃત્યુ પામવું પડે, કાં તો એ કુદરતી રીતે થોડાક સમયની અંદર મૃત્યુ પામી જાય, કાં તો એને બહિર્સ્થળાંતરણ પામવું પડે, એને અહીંયાથી વયું જવું પડે. રેડી? ચાલો. તો સંભાવ્ય પ્રકારની વૃદ્ધિ, આ પ્રકારની વૃદ્ધિ આપણને ક્યારે જોવા મળશે? જ્યારે વસવાટની અંદર અમર્યાદિત ખોરાક અને રહેઠાણનો સ્ત્રોત નહીં હોય, ન હોય. અમર્યાદિત ખોરાક અને રહેઠાણનો સ્ત્રોત હોય તો ચરઘાતાંકીય વૃદ્ધિ થાય. એટલે કે હું એમ પણ કહી શકું કે જ્યારે વસવાટની અંદર મર્યાદિત પ્રમાણમાં ખોરાક અને રહેઠાણ હોય, લિમિટેડ હોય, ત્યારે સંભાવ્ય પ્રકારની વૃદ્ધિ જોવા મળે. મોટે ભાગે વસવાટની અંદર આપણને આ પ્રકારની જ વૃદ્ધિ જોવા મળે. ચરઘાતાંકીય વૃદ્ધિ જે છે તે જોવા નથી મળતી મોટે ભાગે. રેડી? આવા કિસ્સાની અંદર વસ્તી જ્યારે પોતાની વહન ક્ષમતાએ પહોંચે છે, અથવા તો આ કિસ્સાની અંદર વસ્તી ક્યાં સુધી પહોંચશે, ક્યાં સુધી એની વૃદ્ધિ થશે, ક્યાં સુધી સજીવની સંખ્યામાં વધારો થશે? તો કે મેક્સિમમ વહન ક્ષમતા જે છે, વહન ક્ષમતાનું જે મૂલ્ય છે, સપોઝ કે વહન ક્ષમતાનું મૂલ્ય 45 છે, તો ત્યાં સુધી વધે, ત્યાં સુધી વધે, એનાથી આગળ વધે નહીં. એટલે આ કિસ્સાની અંદર વસ્તી જ્યારે વહન ક્ષમતા સુધી પહોંચે પછી તેની વૃદ્ધિ થઈ શકતી નથી. પછી શું થાય? તો આપણે જોયું, પછી વહન ક્ષમતા પછી મીન્સ કે સીધી રીતે લખું, વહન ક્ષમતા પછી સામાન્ય રીતે ખોરાક પ્લસ રહેઠાણ કે જે મર્યાદિત થઈ ચૂક્યા હોય એના માટે સ્પર્ધા થાય. સ્પર્ધા થઈ, બેમાંથી એક જીતે. રેડી? ચાલો. આ પ્રકારની જે વૃદ્ધિ છે એમાં આપણને એસ આકારનો એટલે કે સિગ્મોઇડલ પ્રકારનો વક્ર મળે. સિગ્મોઇડલ પ્રકારનો વક્ર મળે. આ પ્રકારની વૃદ્ધિને વુસ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ પણ કહેવામાં આવે છે. વુસ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિ. અને આ જે વૃદ્ધિ છે એનું જે ઇક્વેશન છે, સૂત્ર જે છે, તેને વુસ્ટ પર્લ સંભાવ્ય વૃદ્ધિનું સૂત્ર એવું પણ કહેવામાં આવે છે. આપણે આમ તો કોઈ લેવા દેવા નથી, નામ આવ્યું છે એટલે આપણે ગોઈતું ક્યાંકથી. આ છે ને એક ગણિતશાસ્ત્રી છે, ગણિતશાસ્ત્રી, કે જેને આવા પ્રકારના વિધેયની વાતો કરી રહી છે મેથ્સમાં, કે આવા પ્રકારનો કોઈ વિધેય હોય કે જે આવી રીતે બદલાતો હોય સમય સાથે, તો આપણે કોઈ ટી સમય એટલે કે એનું વિકલન કરીએ અને ટી સમયે જો આપણે એનું મૂલ્ય જોતું હોય તો એ આ ઇક્વેશનથી મળી જાય. અહીંયા વાત વૃદ્ધિની છે, વસ્તી વૃદ્ધિની છે. તો વુસ્ટ પર્લ અથવા તો સંભાવ્ય વૃદ્ધિ જે છે એનું ઇક્વેશન આવી રીતે થાય. કોઈ ટી સમયે, કોઈ ચોક્કસ ટી સમયે વસ્તીની વૃદ્ધિ જોતી હોય તો dn/dt rn, પણ અહીંયા વહન ક્ષમતા ધ્યાનમાં લેવાની છે. એટલે આટલેથી સૂત્ર પતતું નથી કે જે આપણને ચરઘાતાંકીય વૃદ્ધિ કે જેમાં જે આકારનો ગ્રાફ મળતો, આમાં આપણને એસ આકારનો સિગ્મોઇડલ વક્ર મળે છે. તો આ કિસ્સાની અંદર સમીકરણમાં વહન ક્ષમતાને પણ ધ્યાનમાં લેવાની છે. તેથી સમીકરણમાં આ ઉમેરાય છે k - n/k, જ્યાં k જે છે તેને જે તે વસ્તી માટે વહન ક્ષમતાનું મૂલ્ય તરીકે નોંધવામાં કે દર્શાવવામાં આવે છે. રેડી? તો આટલી વસ્તુ ખબર પડવી જોઈએ કે સંભાવ્ય વૃદ્ધિ જે છે
તે હકીકતે મોટે ભાગે નિવાસસ્થાનોમાં જોવા મળતી વૃદ્ધિ છે. બીજું, જ્યારે ખોરાક અને રહેઠાણ જે છે એનો સ્ત્રોત મર્યાદિત હોય તો એવા કિસ્સામાં આપણને આ પ્રકારની વૃદ્ધિ જોવા મળે. રિયલ આ પ્રકારની વૃદ્ધિ છે. એસ પ્રકારનો જેને કહેવાય સિગ્મોઇડલ વક્ર મળશે. વુસ્ટપલ સંભાવ્ય વૃદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા આને આ ઇક્વેશન વડે જેને કહેવાય આપણે દર્શાવી શકીએ. ઇક્વેશન આપણને યાદ હોવું જોઈએ. આનું સંકલન નથી કરવાનું. dn/dt = rn. પછી આ મોઢે જોવું જોઈએ k - n / n. ક્યાંથી આવ્યું એવું બહુ તમને જાણવાની ઈચ્છા થાય તો એના માટે મેથ્સનો લેક્ચર ગોઠવવો પડે. ચાલો, જ્યાં કેનો મિનિંગ શું થાય એ પણ ખબર હોવી જોઈએ. આર એટલે આપણે ભણી ગયા પ્રાકૃતિક રીતે વસ્તી વૃદ્ધિનો આંતરિક દર શા માટે એ પણ મેં કીધું. આંતરિક રીતે અંદરની રીતે વસ્તીની પોતાની અંદરની ક્ષમતાથી જ વધી રહી છે. બર્થ માઇનસ ડેથ. રેડી? બહિર્સ્થળાંતર અંતઃસ્થળાંતરની અહીંયા કોઈ ચર્ચા નથી. ચાલો, પ્લસ એસ પ્રકારનો આલેખ છે. હવે એની અંદર આપણે અમુક બાબતો જોવાની છે. પહેલી વસ્તુ તો તમને મારે કહેવાની જરૂર નથી કે આ આલેખની ચર્ચા કરીએ તો આ મેક્સિમમ આલેખ ક્યાં સુધી લંબાઈ શકે? વહન ક્ષમતા સુધી લંબાય. જો ચરઘાતાંકીય વૃદ્ધિની ચર્ચા કરતા હોય તો એમાં કંઈ વહન ક્ષમતાની કોઈ વાત ન કરવાની હોય એટલા માટે કારણ કે એમાં રહેઠાણ પણ અમર્યાદિત છે એટલા માટે. એટલે વહન ક્ષમતા આવે જ નહીં. વહન ક્ષમતા કેટલી થઈ જાય? અનંત. ચાલો તેના પર હવે આ ગ્રાફ જે છે ને એની અંદર તમે આવી રીતે પણ સમજી શકો કે સપોઝ કે પહેલાં 1 બેક્ટેરિયા છે, 2 બેક્ટેરિયા છે, 3 બેક્ટેરિયા છે, 1 ના 2 થાય, 2 ના 4 થાય. જુઓ, મારે તમને સેટ ડિફરન્સ કેવો છે જુઓ. આ હું તમને સમજાવું કે સપોઝ કે એક માધ્યમમાં 1 બેક્ટેરિયા છે, 1 ના 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, 8 ના 16, 16 ના 32, 64, 128, 256, 512, 1000, નિયર અબાઉટ 2000, 4000. રેડી? તો આમાં મેં આમ કર્યું તો ચરઘાતાંકીયમાં કેમ કર્યું? તો હું તમને કહી દઉં કે આ સપોઝ કે ચરઘાતાંકીય જ છે. ચરઘાતાંકીયનામાં ડિફરન્સ ક્યાં આવશે? ચરઘાતાંકીય હોય કે સંભાવ્ય હોય, સ્ટાર્ટિંગ સેમ જ હોય. પણ જ્યારે સજીવોની સંખ્યા ધીમે ધીમે વધે છે, સપોઝ કે 256 થઈ, એમ કોઈ વસ્તીની અંદર રહેઠાણને ખોરાક જ્યારે મર્યાદિત થાય ને એટલે જો સંભાવ્ય હોય ને તો 256 પછી 512 ન હોય. જો સંભાવ્ય હોય ને તો 256 પછી 300 સમથિંગ ધારો કે કોઈ અન્ય રકમ આવે. 300 પછી કોઈ અન્ય રકમ આવે. પછી જ્યારે વહન ક્ષમતા આવે ને એટલે સ્ટેબલ થઈ જાય. ધારો કે 400ની વહન ક્ષમતા હોય તો 400. જ્યારે ચરઘાતાંકીય હોય તો સતત વધતું જાય. આટલો ડિફરન્સ છે. એટલે શરૂઆત બેયની સેમ છે. અહીંથી તમે જો તો જો આ જે આકાર જ આમ જે આકાર જ છે, પણ વહન ક્ષમતા આવે ને એટલે તે સ્થાનેથી પછી પાછો દર જે છે એ ધીમો પડી જાય અને સ્ટેબલ થઈ જાય. આ ડિફરન્સ છે. એટલે બંનેની અંદર શરૂઆત જે છે એ સેમ જ છે કે બેક્ટેરિયા કે કોઈ સજીવ 1 ના 2 થાય કે 2 ના 4 થાય કે 8 થાય, 16 થાય, 32 થાય. પણ સંભાવ્યની અંદર જ્યારે ખોરાક અને રહેઠાણ મર્યાદિત હોય છે એટલે અમુક સ્ટેપ પછી આ ધીમું પડે અને પછી સ્ટેબલ થઈ જાય. રેડી? તો આ શરૂઆતનો દર, આનો ગ્રાફ જોવો ને તો તમને શરૂઆતમાં ધીમી અવસ્થા, લેગ ફેઝ, આ મેં તમને કીધો કે આટલો જે પાર્ટ છે એને ગ્રાફની અંદર લેગ ફેઝ અથવા તો ધીમી અવસ્થા કે ધીમી વૃદ્ધિની અવસ્થા તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીનો આ જે પાર્ટ છે બી, જેને ઝડપી અવસ્થા અથવા તો ઘણી વખત પ્રવેગી અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રવેગી અવસ્થા સમય સાથે સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. રેડી? હવે ત્યારબાદ આ જે અવસ્થા છે ને આ ધીમી પૈડી જેને મંદ વૃદ્ધિની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સ્થાયી પછી મારે કહેવાની જરૂર નથી. આ વહન ક્ષમતા આવી ગઈ એટલે અહીંથી સ્થાયી થઈ જાય. પછી ગ્રાફ આમ જ આવેલા આમ વધે નહીં. ધારો કે સેજ આમ વધ્યું તો એ વળી સ્પર્ધા થાય ને એટલે એકાદો મરી જાય એટલે વળી આમ જ થાય.
આમ સ્થાયી થઈ જાય. પછી ધારો કે પર્યાવરણીય પરિબળો આ તે વગેરે વગેરે કંઈક લોચા થાય ને રહેઠાણમાં લોચા થાય, ખોરાકમાં થાય તો પાછો ગ્રાફ છે આમ આવી શકે, તો ગ્રાફ છે એ પાછો નીચે આવી શકે. એટલે બંનેની જે શરૂઆત છે એ સેમ છે આપણે જોયું, પણ વહન ક્ષમતાની નજીક જ્યારે પહોંચવામાં આવે અને ખોરાકને રહેઠાણ છે એ જ્યારે મર્યાદિત થવા માંડે ત્યારે સંભાવ્યની અંદર ધીમે ધીમે ઘટીને એક સમયે સ્થાયી થાય. આમાં સતત હાઈલું જ જાય. રેડી? બીજું ખાસ ધ્યાન રાખવાનું છે કે વસ્તી વૃદ્ધિનું વાસ્તવિક મોડલ, હકીકતે જોવા મળતું મોડલ સંભાવ્ય વૃદ્ધિનું છે, નહીં કે ચરઘાતાંકીય પ્રકારની વૃદ્ધિ. રેડી? તો આ બે છે વસ્તી વૃદ્ધિના પ્રકારો.